તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આજના નવા વિડીયોમાં। તો મિત્રો આપણે જાતા સવારમાં કોમે જતા રહેતા અને આપણે આવી ગયા અત્યારે ઘરે કોમેથી જઈને આવીને વાગવામાં વાગ્યો છે 1 અને ખાઈ પી અને આપણે આવી ગયા જઈ રહ્યા છે આપણે ઓગળ દાદાના મંદિરે। તો આપણે 4-5 મિત્રો છે સંગાશ તો હું તમને બતાવી દઉં, જોઈ લો બધા નિહાળ્યા જ છે પણ આજ નિહાળી ગયા નહીં અને ઘરે રહ્યા છે રજા પાડીને, ખબર નહીં ચમ રહ્યા ઘરે। તો આજે તો મિત્રો ફરીથી એકવાર વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું અને થોડા છોટા આવી રહ્યા હતી પણ એમ કે થોડો જ આવે છે, પલાળ એટલો નહીં આવતો, માપનો જ આવે છે। ઓય ચમલા ને હાલ નહીં ગયા હે ચમ એમનેમ શું થઈ ગયું? ઓહો ઓય શું ફરવાનું મન થઈ ગયું છે હવે? શું કીધું લે? હા ના હોય એ વાત સાચી। આમ તો લે તમે બધા ભણવા જતા રહો ને એટલે મને એક યાર નહીં ફાવતું એકલા, પણ તોય દાડો કાઢો કોક કરીને એમ। તો આપણે આવી ગયા છે રોડ ઉપર અને આપણે જશે ઓગળ દાદાના મંદિરે બેહવા માટે। જોઈ લો અમે બપોર ટાઈમના અહીંયા બેઠા જ હોય છે, કેમ લે બપોરના અહીંયા જ હોય અને વહેલા અને હોજના કોમ કરવાનું અને બપોરના થોડા ઓગળ દાદાના મંદિરે આવી અને બેસી અને કામકાજ ના હોય એટલે થોડી વાર આરામ કરી લેવાનો, પછી સાંજે ફરી રિટર્ન 3-3:30 વાગે જેવા આપણે જતા રહ્યા મગફળી નેદવા માટે અને વહેલા જશે આપણે કોમે। તો ચલો મિત્રો તમને આગળ જઈને મળીએ અમે, એટલે ઘણા બ્લોકમાં જોડાયા રહો। તો ફાઇનલ આપણે આવી ગયા છે ઓગળ દાદાના મંદિરે બેસવા માટે અને દુકાન તો બંધ છે પણ આપણે થોડી વાર હોય બેસું અને ઘણી વાર આરામ કરી અને પછી જાહ કરે એમ। કને ટોકો કરે દરને પણ આ તો નહીં આવે લાગે, શેનો આવે અત્યારે? તો ટોકો કરી કે લે આવે લો માય દુકાન તો ખોલ। તો દુકાન વાળા ભાઈ જતા રહ્યા કરે દુકાને આવી એમ સી નહીં તો આપણે એકલા બેસ્યું, દુકાન બંધ છે। હા કાલ ચિયો વાર? કાલ શનિવાર। કાલ જવાનું ને હાલ તો આજ શું કારણ થી ના જા? આજ બસ મગફળી કઢાવાની હતી એટલે નહીં ગયા। ના મને એવું લાગે છે કે પેલા લેબડા ઉપર કાલ હોતનો હાથ ચડી ગયો તો ને હીરો જોવા સારું કરીને તમે નહીં જા બોલો। તમે આદકને સબમિટ કરીને મન તો ચાંદો ડાઉટ તો હતો જ, કીધું તમે એટલા સારું કરીને આજ ભણવા નહીં જ જો। એટલે મિત્રો એમાં હતું એવું કે કાલ હોજે મોટો હાથ નીકળ્યો હતો અને લેબડા પર ચડી ગયો હતો કે એટલે હીરો લેબડામાં જે દર હતો ને પોલ એમાં પીઆઈ ગયો હતો ને તે હારા હીરું જોવા સારું કરીને સ્પેશિયલ આજ નિહાલે નહીં ગયા અને આજ આખા દાડાનો હાથ નીકળ્યો જ નહીં, હોજના લાગે ઉતરીને જતો રહ્યો છે ખબર નહીં અને આજ આખો દાડો ખોટી રજા પાડીને ઘરે રહ્યા છે। જોઈ લે કેવા હારી પાછા, એટલા સારું જ રહ્યા હતા ને ઘરે, એટલા સારું જ ભાઈ હાફ જોવા સારું જ તું લ્યા પણ તો હવે જતો રહે આશીર્વાદ રાતનો તાપ કેવો હતો થોડો રે કજીએ પકડાઈ દીધો તો સારું નહીં કાલ, પણ અંધારું થઈ ગયું ને એટલે હા એટલે કનો કાવો કહેતા હતા કે પકડાવો છે પણ અંધારું થઈ ગયું છે એટલે કે નહીં પકડાવો હવે નહીં ફાવે અત્યારે, એટલે પછી વહેલા જો નજરે પડશે ને તો પકડાઈ દે પણ અત્યારે કોઈ દેખાણો નહીં એટલે ના પકડાય। તેમાં આ ક્ષેત્રમાં એટલે પોણી દુકાય એમ નહીં નેસાડું તો મિત્રો અમે હવે થોડી વાર બેસીએ અને પછી ઘરે નીકળીએ, ત્યારે આપણે બ્લોગ ચાલુ કરીએ અને મળીએ આગળ। જય માતાજી। તો મિત્રો આપણે મંદિરેથી ફાઇનલ આપણે આવી ગયા ઘરે અને હું તો હજી મંદિરે બેઠો જ તો પણ આ બધા રહ્યા ને આ 2 જણા પાછળ આવીને આ 2 જણા આગળ જોઈ હીરા હરુપાનના મને અહીંયાથી લાવ્યો છે કે પેલો હાફ ફેરથી નીકળ્યો છે કે આપણે જોવા જવું છે એટલે મને અહીંયા બેહવાના દીધો ને હરુપાનના હોય ખેતરમાં જોવા લઈને આવ્યા હતી તો જો ગોતા જોઈ રહ્યા હતી કેવા લેલા બોલી દે
હા તો એને આમ રમાડવા સારું ઘરે લઈ જાવ હોય ને એમ કરી છે કે જોયા વગર ના જતા ને કે આરામ પડ્યો છે ને તો ખાઈ જાય. મિત્રો હું તમને બતાવું કે કયા લેબડા પર હાથ ચડી ગયો તો એ આ રોઈ લેબડા પર હાથ ચડી ગયો તો મિત્રો આ લેબડા પર અંચી જગ્યા ઉપર હતો ને એ પણ હું તમને ઝૂમ કરીને બતાવું થોડો ઘણો. એ આ વ્હાઈટ લાકડું દેખાય ને એટલે કણ ચોક દર છે અંદર એ કણ પહેરી ગયો હે ને હજી નીકળ્યો નહીં. ખબર નહીં ઉતરીને જતો રહ્યો હોય તો હોત નો એટલે અલા એ તો એમ નામ બોલીશ બાબા લડ જાવું એ લડો નહીં તો લડોય સી લાગે એટલે એમ થયું લડો જાવું તો રડો પણ ક્યાં જવાનું હોય તો આપણે પહેલે હોમે જવાનું છે જોઈને આવજો લ્યા. આપણે મિત્રો આવી ગયા છો ખેતરમાં આપણા જોઈ લો બધા જેવા આવી છે નીકળે ચો લઈ જાઓ ઘરે લઈ જાઓ કલા કાચેડો છે આપ તો જોવાની મજા જ ત્યાં અમારી પાસે પકડાવા આવે ને એટલે મજા આવી જાય ને. તો મિત્રો હાફ તો ચોય જોવા મળ્યો નહીં અને હારા હારું પાનના લઈને આવ્યા શિક્ષણ તો એ બેઠા હતા એ ના બેહવા દીધા. તો ચલો હવે આપણે જઈએ ઘરે અને પછી આપણે આગળ મળીએ એટલે ઘણા બ્લોગમાં બન્યા રહો. જો હોવા જુદી આપણને દેખાય તો આપણે બ્લોગમાં બતાવવાની કોશિશ કરીશું જો દેખાય તો કે પછી કંઈ નહીં. ચલો મળીએ આગળ. મિત્રો વાગવામાં વાગી ગયા છે 3 અને આપણે આવી ગયા હતા ઘરે અને હવે આપણે જવાનું છે ખેતરમાં. રેગ્યુલર આપણે જઈએ જ છીએ હોજ સવાર મગફળી નાદવા માટે. તો જો આપણે દાંતેડી લઈ લીધી છે અને આ છે પાછળ અમારું ઘર ને હવે આપણે ઘરેથી નીકળી ગયા છે જવાનું છે સામે આપણે ખેતર છે એ ઘણ મગફળી નાદવા માટે. તો આપણે નીકળી ગયા છે તો ચલો મિત્રો તો આપણે હવે સાંજે નરવા થઈ અને ઘરે આવી નાહી ધોઈને તમને મળશું એટલે ઘણા બ્લોગમાં બન્યા રહો. તો જય માતાજી. આપણે હવે જઈએ ખેતરમાં કામ કરવા માટે. જય માતાજી મિત્રો. વાગવામાં વાગી ગયા હોજના 7 અને આપણે મગફળી ખરપવા માટે ગયા હતા એટલે ત્યાંથી આપણે 100 વાગે જેવા ઘરે આવી ગયા હતા અને નાહી ધોઈ અને તૈયાર થઈને આપણે આવી ગયા છે ગામમાં. અને આ અમારે બનુ કાકા છે મારે કાકા થાય છે અને હું એમને પતરી ગયો થઉં છું. માતાજી મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો કો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને અમે 2 જણા હાલ ગામમાં આવ્યા હતા ને હોય આપણે ઊભા છો તો આપણે તમને બતાવી દઈએ લોકેશન. તો આપણે આ જગ્યા ઉપર ઊભા છો અને સામે દેખાય અમારે બનુ કાકા ઊભા એમનું જ ઘર છે જૂનું ગામમાં જૂનું મકાન છે ને જૂનું મકાન. અને આ આખું મારે હનુમાન દાદાનું મંદિર છે તમને બતાવી દઈએ. મંદિર તો નહીં પણ કોઈ ગયેલો લેબડો છે ઘણા વર્ષોથી ઊભો છે પણ એને કશું થતું જ નહીં. શું કેવું આર્યું પેલો હનુમાન દાદા મંદિર બતાવું. આ જોઈ લો મિત્રો કેટલાય વર્ષોથી હારો લેબડો આવરી જ થઈ રહ્યું ઊભો હોય પણ ગમે એટલું વાવાઝોડું કે વધુ આવે ને તો કશું એને થતું નહીં. તો જોઈ લો. અને આ બાજુ આપણે છે દુકાન ને એવું બધું છે અને હોમે દેખાય મોટું પાણીની ટાંકી છે. હવે આપણે કઈ બાજુ જવું છે કે તો આપણે હવે ચડો તો મારે હું કડીક રહીને આવું હું તો કોઈ જઈને આવું તો મિત્રો ચલો આપણે હવે ઘરે જઈને તમને મળશું અને આપણે હાલ જઈ રહ્યા છીએ દુકાને. તો જય માતાજી કહી દો. જય માતાજી. મળશું હવે આગળ બરાબર. ઓકે. તો મિત્રો આપણે આવી ગયા છો ગામમાંથી હવે રિટર્ન આપણા ઘરે અને ઘરે આવી અને આપણે આવ્યા હતા આપણા ખેતરમાં વિડીયો બનાવવા માટે. તો વાગવામાં વાગી જાય હોજના 7:30 અને આપણે હવે ખેતરમાંથી આપણે આટલે આપણો બ્લોગ પૂરો કરવાનો છે.
અને આજે તો વરસાદ આવે એવું વાતાવરણ છે. હું તમને બતાવું, આજે ચારે ખૂણેથી અંધારેલું વાતાવરણ છે. એટલે આપણે આમ તો ખેતરમાં બહાર જ ઊંઘા છે, પણ આજ તો વિચાર નહીં કે બહાર ઊંઘે એવો, કેમ કે વરસાદ રાતનો આવે તો અડધી રાતના ઉઠી અને ગોદડન મોસાન બધું લઈને ઘરે જ આવું. એના કરતાં કીધું આજ તો આપણે ઘરે જ ઊંઘીએ. અને આપણે હવે આટલે આપણો બ્લોગ પૂરો કરવાનો છે. અને જો બ્લોગ પસંદ આવે તો આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના, અને વધુમાં વધુ સપોર્ટ કરજો. તો મળશું હવે એક નવા બ્લોગ વિડીયો સાથે. તો જય માતાજી.